આજની વાતો। માનવીનું મન સદાય અતૃપ્ત રહેવા સર્જાયું છે। એને ક્યારેય તૃપ્તિ થતી નથી। પોતાના પુણ્યોદય પ્રમાણે જે મળ્યું છે એ પૂરતું છે એવો વિચાર એને ક્યારેય આવતો નથી। આટલું તો મળ્યું જ છે, પણ જો આટલું વધુ મળી જાય તો મજા પડી જાય, આના બદલે આમ થઈ જાય તો આનંદ થઈ જાય, આવા વિચારો એને કદી વિરામ પામતા જ નથી। અને કદાચ એના જ કારણે સુખ નામનું સોનાનું હરણ તેના હાથમાં આવતું જ નથી। મધ્યમ પરિવારમાં સમ્યકનો જન્મ અને ઉછેર। નોકરી સારી જગ્યાએ મળેલી, પણ પગાર ઓછો હતો। સારી જગ્યાએ નોકરી મળી છે તો આગળ જતાં પગાર પણ વધશે એવા વિચાર સાથે નોકરી કરતો રહ્યો। એમના પોતાનામાં એવી કોઈ વિશેષતા ન હતી કે ખૂબ વધારે પગાર એમને મળે, તે છતાં એમની આવડત અને એમની કામની અપેક્ષાએ પગાર ઓછો મળતો હતો તે નક્કી વાત હતી। ઘણા પ્રયત્નો કરવા છતાં એનાથી વધુ પગારવાળી નોકરી એમને ન મળી તો સાથે સાથે આ નોકરીમાં પણ એમનો પગાર ન વધ્યો। અંદરના અસંતોષ સાથે મન મારીને સમ્યક મળેલી નોકરી નિભાવી રહ્યો હતો। એ વખતે સમ્યકની પત્નીએ એમને પૂજ્ય બાપજી મહારાજાની આરાધના કરવાની કહી। એ રોજ ઉર્જાતીર્થ પંકજ ઉપાશ્રય દાદાના દર્શનાર્થે જતી। રોજ તેમની સ્તુતિ ગાન અને તેમના મંત્રનો જાપ કરતી। એ આરાધનાથી તેને ખૂબ ફાયદો થયો હતો। તકલીફ એ વાતની હતી કે બધું સારું હોવા છતાં તે મનથી થોડી ઉદાસ રહેતી। આનંદમાં રહેવાના ઘણા બધા પ્રયત્નો કરવા છતાં તે પોતાની ઉદાસી છોડી શકતી ન હતી। સમ્યકે પણ તેને ઘણીવાર સમજાવી છતાં તે આનંદિત રહી શકતી નહોતી। દાદાની આરાધના ચાલુ કર્યા બાદ એ સહેજ આનંદમાં રહેતી। સાહજિક આનંદિત થયા બાદ ઘરમાં પણ તેના આનંદથી વીંટળાયેલા અવાજો ગુંજાતા રહેતા। જસ નામે સિદ્ધિ, કામે સિદ્ધિ। સમ્યકે તો દાદાની મૂર્તિના દર્શન ક્યારેય કર્યા ન હતા, પરંતુ ધર્મપત્નીના જીવનમાં થયેલા વિસ્મયકારી ફેરફારથી એ દાદા તરફ આકર્ષાયો હતો જરૂર। એક તો તેના જીવનમાં આવેલી પરિવર્તનથી એ પ્રભાવિત થયો હતો, તેમાં તેની પ્રેરણા થઈ દાદાની આરાધના કરવા માટે। તેથી એણે દાદાની આરાધના ચાલુ કરી। રોજ દાદાની સ્તુતિ ગાવાની, પછી દાદાના મંત્રની એક માળા ગણવાની। 1 મહિનાની આરાધના પૂર્ણ થઈ અને એમના પગારમાં વધારો આવ્યો। વર્ષોથી પગાર વધારવાનો પ્રયત્ન છતાં રિઝલ્ટ શૂન્ય। 1 મહિનો દાદાની આરાધના અને પગારમાં વૃદ્ધિ। શ્રદ્ધાપૂર્વક દાદાના જાપ કરવાનું સાક્ષાત અનુભવેલ આ ફળ। જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ વધતો જ જાય। આ બહુ સામાન્ય નિયમ એમને પણ એમ જ લાગુ પડતો હતો। એ એમના દીકરા માટે પણ દાદાને વિનંતી કરી, દાદા, આપની પાસે માંગણ વૃત્તિ કરવી તો ગમતી નથી, પણ મનની વાત કરવી તો કોને કરવી? આપને પ્રાર્થના છે કે આપ એમના દીકરાનો ખ્યાલ રાખશો। એ તો માંગતો હતો, પણ મારી પત્ની કંઈ માંગતી નહોતી। એને તો દાદા એવે ગમી ગયા હતા કે બસ ભક્તિ કર્યા કરતી। જે દિવસથી દાદાને જોયા છે તે દિવસથી તેની આરાધનામાં કોઈ ખાડો પડ્યો નથી। રોજ દર્શન કરવા જવાનું, ભમથી મન સંતુષ્ટ થાય ત્યાં સુધી ભમવાનું, માળા મન ભરાય ત્યાં સુધી ગણવાની, ગુરુ 27નો પાઠ શ્રદ્ધાથી તરબતર થઈને કરવાનો। ધર્મપત્નીએ દાદાની આરાધના શરૂ કર્યા બાદ તેની પ્રેરણાથી સમ્યકે પણ દાદાની આરાધના ચાલુ કરી અને દાદાની આરાધના બાદ એમના જીવનમાં ચમત્કારોની હારમાળા સર્જાઈ છે। દીકરો જે જગ્યાએ જોબ કરતો હતો ત્યાંથી તે અન્યત્ર જોડાયો। નવી જગ્યા, નવા લોકોમાં કેમ સેટ થવાશે તેવા પ્રશ્નોના દાદાની કૃપાથી સુંદર ઉત્તર મળી ગયો। આશ્ચર્યની વાત તો એ છે કે નવી જોબમાં જોડાયા બાદ માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં તેનો પગાર સારો એવો વધ્યો, જે વધવાની આશા તેને ખુદે પણ રાખી નહોતી તો બીજો તો ક્યાંથી રાખે? છેલ્લે એટલું જ કહીશ કે દાદા હાજર નથી તેવું વિધાન અમારાથી થઈ શકતું નથી। દાદા આ રહ્યા જો શ્રદ્ધા હોય તો, અને તેમના પ્રત્યેની શ્રદ્ધા શું ન કરે તે સવાલ છે, જેને લોકો ચમત્કારના નામે ઓળખે છે। જય ગુરુદેવ, જય જય ગુરુદેવ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।